અને મહાદેવે હાથ જોડ્યા પ્રભુને. પ્રભુ, આપણી માયા દુસ્તર છે, એને જીવ તરી શકતો નથી. માત્ર તમારું ખાલી આ જોઈને કે અમારી રક્ષા કરજો. હું ભૂલી ગયો, પણ એ તમારી માયા છે પ્રભુ, માનવ લીલા છે. ભલે ભલેરા ભૂલી જાય ભાઈ, પ્રભુની માયામાં તો ગમે તેવા ભાવ બ્રહ્મા જેવા ભરમાયા છે, તો મારે જવાની તો શું ગણતરી ગયો. હા, ભગવાનના માનવ ચરિત્ર જોઈ અને ભલ ભલેરાને સંશય થઈ જાય. એક વાત યાદ આવેલી કહી દઉં. સુરતમાં મુનિબાઓ હતા, ખબર હે? બ્રહ્મજ્ઞાની જબરો, અને કેટલાક હરિભગત થાય ને ટીલાણા અને ચાંદલા અને તિલક બધું કરે ને એની મસ્કરી કરે. મારો પોતે વિદ્વાન, વેદાંતનો ભણેલો, મોટો આશ્રમ, સંન્યાસી, પોતે હરિભગતને નિંદા કરે. પછી મહારાજને આ વાતને ખબર પડી. હરિભક્તો થોડીક ફરિયાદ કરી હતી કે આ બાવો હેરાન બહુ કરે રોગે, સમજા, કાંક કરો કાંક. મહારાજ કે કાંક કરશું. પછી મારે સભામાં કીધું, મુનિ બાવાને સત્સંગી કરવા છે, કોણ જશે? મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી તમારું કામ છે કે તમે જાઓ. સ્વામિનારાયણનું નામ સાંભળે તો ગારું બોલે, એને સત્સંગી કેમ કરવો તમે કહો? પણ હવે મહારાજની આજ્ઞા છે કે એને સત્સંગી બનાવો. બ્રહ્માનંદ સ્વામી એટલે મહારાજની મરજી જાણવા વાળા સાધુ, બહુ પાક્કા, સમજ્યા ને. ગયા સુરત, હરિભગતના ઘરે ઉતર્યા. હરિભગતને કીધું, બહુ મારી સામે જોજો નહીં, કે સમજ્યા કે નહીં, ગમે તેમ કરીને આને સત્સંગી બનાવો છે. વિચારો, પેલો તેના આશ્રમમાં સ્વામિનારાયણના સાધુ તરીકે એના આશ્રમમાં પગે ન દેવા જડે, તો એની બે જાવું કેમ? એટલે બ્રહ્માનંદ સ્વામી વેશ પલટો કર્યો. વિચાર કરો તમે, સંન્યાસીનો વેશ કર્યો, અહીંથી પાટલી કાઢી નાખી, લુંગી પહેરે ને સંન્યાસી, એવું કર્યું, ચોટી મુંડાવી નાખી, ટક્કો કરી નાખ્યો, હાવ આવું બધું કર્યું. તિલક ચાંદલો નહીં, કાંઈ નહીં, કંઠી કદાચ અંદર પડે, કપડા બપડા બાંધી, નામ બદલાઈ નાખ્યું. લ્યો, બ્રહ્માનંદ સરસ્વતી નામ રાખ્યો. અને આવો ક્યાંથી? તો કે ખાણગામથી. પાછો ખાણગામ નહીં, પણ શું કીધું, આબુ પર્વતની તળેટીમાં રહેવાસી, આપકા નામ સુન કે આતે. હિન્દી બોલે માં, એ તો આવડે પોતાની ભાષા. તો બ્રહ્માનંદ સ્વામીને કે ભણવા માટે આવ્યો છું. હકીકતમાં ભણાવવા ગયા હતા, પણ ભણવા માટે આવ્યો છું. આમ તેજ છટા જોરદાર. મુનિબાઓ જોઈ રહ્યો ગયા. બ્રહ્મચારી, સાચા બ્રહ્મચારી હતા ભાઈ. મહારાજને ચેલેન્જ મૂકે, તમે મળ્યા ત્યાંથી કોઈ સ્ત્રીનો એક સંકલ્પ થઈ ગયો તો બોલો. આવું ચેલેન્જ દેનારા સાધુ જેવા તેવા નતા. સ્ત્રી વિશે એક સંકલ્પ થયો તો બોલો, તમે ભગવાન છો. આ સાધુ બ્રહ્માનંદ સ્વામી. આપણે કહીએ કે એમ બોલો તા કાંઈ ન કહેવાય. એ તો અહીંયા હારા લાગી એટલા બરાબર. મનમાં તો શું હોય ભગવાન જાણે ભાઈ. મનને સુધારવા માટે તો ભેગા થયા અહીંયા કને ગયા. વેદાંતનો અભ્યાસ કરવો છે, નામ સાંભળીને આવ્યો છું. બહુ સરસ. બપોર પછી આવીશ. સ્વયં પાચી છું, એટલે સવારમાં મારે ભિક્ષા માગવાની, રસોઈ કરવાની એવું હોય છે. કાંઈ વાંધો નહીં. બપોર પછી જાય હો, અને ઓલો પાઠ દે. અને બ્રહ્માનંદ સ્વામી ઉપર તો શ્રીજી મહારાજ અપાર કરુણા. ઓલો પાઠ દે, ને જેટલો પાઠ દે ને બીજે બરોબર સમજાવેલા ને બરોબર. છોરો હોશિયાર બોરો હોય, સમજા ને. મુનિ બાવાને હેત થયું આમાં. અને શું થયું? એને મારા આશ્રમનો ઉત્તર અધિકારી બનાવી દો આને. બોલો, આશ્રમ હોંપી દેવાનો વિચાર થયો એને. એમ કરતા કરતા 15-20 દિવસ થઈ ગયા. દરરોજ પાઠ લેવા આવે. બ્રહ્માનંદ સ્વામી કે હારું અવસર નથી આવતો કઈ, આને આગળ કઈક વાત કેમ કરવી એમ. પછી હરી ઈચ્છા મુનિ બાવાને માથું દુખ્યું. એના આશ્રમમાં કથા થતી બપોર પછી 1 કલાક ખણ. હે વેદાંતની વાતો થાય. મુનિ બાવા જ્ઞાનની જબર ચોંટ લગાવતા. હવે આજે મુનિ બાવાને માથું દુખે એટલે બ્રહ્માનંદ સ્વામીને પૂછા કરી કે તને વાતો કરતા ફાવે કે? સભામાં તો મને બહુ ફાવે કે. સમજા ગયા? આને તો ફાવે જ નહીં એમ. તો આજે મને બરોબર નથી કે તું વાતું કરજે કે હું આજે હુઈ જાઉં છું. બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ભલે દુખાડ્યું માથું, સમજા કે નહીં, મને બોલવા તો જડે કાંઈક. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ સરસ મજાની વાતો કરીને, એવી એમ વેદાંતની વાતો હો જોરદાર. ઓલો ઓરડામાં હું તો વિચાર થઈ ગયો, બીજે દિવસે કાંઈ તું જ વાતો કરજે. મને ઓય ખાટલામાં સાંભળતા મજા આવે. લ્યો, સભા ખુશ થઈ ગઈ આખી. 2-4 દિવસ તો લાગડ બ્રહ્માનંદ સ્વામી વાતો કરીને, એવી વાતો કરીને તો કેટલાક પ્રશ્ન મુનિ બાવાને સમજાતા નતા વેદાંત વિશે. એ આજ બ્રહ્માનંદ સ્વામીની વાતો સાંભળીને એના ખુલાસા થઈ ગયા.
તઈ એને શંકા લાગી કે આ ભણવા નથી આવ્યો, આમાં કાંઈક છે કે સમજ્યા. અને મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, અલ્યા મેં તને ભણાવ્યું નથી, તારી પાસે ક્યાંથી આવ્યું? મને જે વસ્તુ નથી સમજાતી એ તું સભામાં વાતો કરે ને મને સમજાઈ ગયું, આ ક્યાંથી આવ્યું? કે લ્યો તારી પાસે જ્ઞાન આવ્યું ક્યાંથી? આ બ્રહ્માનંદ સ્વામી કે કોચવાઓની તો વાત કરો, કે ખીજાવાની તો વાત કરો. ખીજાવા જેવી વાત જ ક્યાં છે? તો કે તમે જે વેદાંતની વાતો કરો, વેદાંતની રૂચાની વાતો કરો, જે બ્રહ્મની વાતો કરો છો ને એ સ્વયં બ્રહ્મને મેં મારી આગળ નાચતા જોયું. શું વાત કરે? તો કે હા, પ્રત્યક્ષ બ્રહ્મ, સાકાર બ્રહ્મ. એટલે શું વાત કરે? તો કે હા, હિમાલયની ગુફામાં ઋષિ મુનિઓ તપસ્યા કરી કરીને મરી જાય, સ્વપ્નમાં જે બ્રહ્મના દર્શન થતા નથી એ બ્રહ્મ શું પરબ્રહ્મને મેં મારી આ નરી આંખે જોયા છે. અને મુનિ બાવાને રસ જાગ્યો. એવી વાતો કરીને પછી બ્રહ્માનંદ સ્વામી થોડાક પાધરા થયા. એ કે તમે લાડુદાનનું નામ સાંભળેલું? તો હા, તો સાંભળેલું. બહુ હોશિયાર, સ્વામિનારાયણમાં ફસાઈ ગયો. કે લ્યો શું કે બહુ હોશિયાર, સ્વામિનારાયણ ઢોંગી પાખંડી સ્વામિનારાયણમાં ફસાણો. કે લ્યો મુનિ બાવા કે બ્રહ્માનંદ સ્વામી કે તમારી સામે ઊભો હોય ને એ આ લાડુદાન છે, કે સજાનંદ સ્વામીનો સાધુ છે. શું વાત કરે? એટલે તું સ્વામિનારાયણમાં ફસાણો? તો ફસાણો નથી, મેં ચક કર્યું બરાબર, મેં કસોટી કરીએ, સ્વામિનારાયણની પાકી કસોટી કરીને મેં એનો આશ્રય કરેલો છે. કે થોડીક વાર તો બોલ્યો, મુનિ બાવા છૂટ બોલ્યા સ્વામિનારાયણનું આડું. પછી બ્રહ્માનંદ સ્વામી કહે પાદરું તો ખબર પડી ગયું એ કે હું બ્રહ્માનંદ સ્વામી છું, કે સમજ્યા કે નહીં? પછી બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને કહેજો તમે હોશિયાર માણસ છો, બુદ્ધિશાળી છો, એક ચોટ ચેક તો કરો સ્વામિનારાયણ ઢોંગી પાખંડી છે કે નથી. ખાલી દુનિયા કે માની લઈ માણસ ડાયો ન કહેવાય, કે સમજ્યા ને? એક ચોટ તમારે ચેક કરવું જોઈએ. ગોપાળાનંદ સ્વામી જેવા બ્રહ્માંડને ખખડાવે એવા સાધુ એના સાધુ થઈને બેઠા છે. મારા જેવા, મારી તો તમને ખબર હશે, વડોદરાનો રાજા બોલાવે 25,000 પગાર દઉં કે રાજ કવિ તરીકે રે, અને હું છોડીને એના ચરણે બેઠો છું. ગાંડો મને તમે ગાંડો સમજોરા? બ્રહ્માનંદ સ્વામી કહો મને તમને ગાંડો લાગુ રહો? હું અક્કલ વગરનો તમને શું કામ એને ચરણે બેઠો છું? એકવાર આવો તો ખરા, સ્વામિનારાયણના દર્શન કરો, જેના ચરણમાં 16 ચિહ્ન છે. સામુદ્રિક શાસ્ત્ર જેને ભગવાન કહે છે તમામ ચિહ્નો એની પાસે છે. એવી વાતો કરીને મુનિ બાવાને પાકો નિશ્ચય કરી નાખ્યો. તો મારી ભૂલ થઈ કે ભગવાન છે? તો કે હા, 100% ભગવાન છે. હાલો, એટલો મહિમા સમજાયા ને પછી આવ્યા ગઢપુર ગામની પાદરમાં, રથ ઉપરથી નીચે ઉતરી ગયા. 2 કિલોમીટર છેટા પગે હાલીને દર્શન કરવા છે. બ્રહ્માનંદ સ્વામી ને એ બધા આવ્યા. સવારનો સમય હતો અને મુનિ બાવાને ને બ્રહ્માનંદ સ્વામીને આવું અને મહારાજને પાછું માનવ ચરિત્ર કરવું, એ વટાણી જ કરે પાછું, સમજ્યા ને? ઓલે આવવાનું ટાણું થયું ને, મહારાજ તો વત્તું કરાવતા હતા, સમજ્યા ને? અડધી વત્તું થઈ તો વાળંદ ગઈ, ઉભો ભૂખ લાગી બહુ. લ્યો મારા ઓરડામાંથી દહીં ને રોટલો મગાવ્યો પાછો. લ્યો અડધો મૂંડો અને ખાવા માંડ્યા. લ્યો અને મુનિ બાવાને ત્યાં પગ મૂકો અને મુનિ બાવાનું ઠેકાણું ફર્યું, સમજાય નહીં? બ્રહ્માનંદ સ્વામી કે આ મારા ઠાકોર. મુનિ બાવા કે અને ભાન નથી કે એટલે વત્તું કરાવીને નાઈને ખવાય કે હાલ્યો અડધી વત્તું એ ખાય છે. આ તારો કેવો ભગવાન ગુજરાત ગાંડી કે સમજા ત્યાંથી પાછા વળી ગયા. લ્યો બ્રહ્માનંદ સ્વામી કે થઈ તો ભારી, કે સમજા ને? એ કે હમણાં હાલ સુરત કે નથી મારે અહીંયા રહેવું, કે હવે આને સમજાવો કેમ? પછી બ્રહ્માનંદ સ્વામી જીવા ખાચરને કીધું કે હવે તમારું કામ છે. જીવા ખાચર બહુ હોશિયાર, સમય ઉપર જેવું જરૂર પડે ને એવું કામ કરે. તે ઘરે એને નવા કોઠારી બનાવ્યા હતા. અને મુનિ બાવાને કે આજને દિવસે રોકાઈ જાઓ, કાલે 9 વાગે સારામાં સારું મુહૂર્ત છે, તમારે હાથે મારા કોઠારીનું ઉદ્ઘાટન કરવું છે. કે હવે આને રોકાવું જ પડે, મને કીધુંનો સંકલ્પ હતો. એમ કરીને જીવા ખાચરે મુનિ બાવાને રોક્યા. ઉતારાની વ્યવસ્થા જીવા ખાચરના દરબારમાં બધી કરી અને પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા મહારાજ પાસે, સમજા? અને મહારાજને વઢ્યા કે તમને કઈ ખબર પડે? મહારાજને કેવો અને સત્સંગી કેમ કર્યો હશે? 2 મહિના થયા, ચોટી નથી, ધોતિયા નથી હરખા પહેર્યા, તો માન આને સત્સંગી કર્યો અને તમે એને તળિયું તોડી નાખ્યું. લ્યો નિશ્ચય તૂટી ગયો. મહારાજ કે વાંધો ને, હા જે આવજો રેણ કરી દઈશ. કે લે એ રેણ કરી દઈશ, કે તૂટી ગયું તળિયું, હા જે રેણ કરી દઈશ. કે હવે મારો હા જે આવે ઈ આવ જોઈ ગયો તો ઈ
પછી મુનિ બાબાને બ્રહ્માનંદ સ્વામી કે એકવાર હાલો તો ખરા, જુઓ તો ખરા. માન સમજાવીને લઈ આવ્યા સમજાને. અને હાંજનો સમય, સભા ભરવાનું ટાણું, બરાબર 7:30 વાગ્યાનો સમય. અને લીમ વૃક્ષ નીચે ઢોલિયો અને તકીઓ ને બધું ગોઠવવાનું. મુનિ બાબા આવ્યા અને મારે ત્યાંથી ફેંક્યા સમજા ને, ઢોલિયો ને તકીઓ ને બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. અને મહારાજને મુનિ બાવે ચતુર્ભુજ રૂપે જોયા, શંખ ચક્ર ગદા પદ્મ ને પ્રકાશ પ્રકાશ. ઓહો, હવારે જોતો તો એ સજાનંદ કોણ, અટણ જોઉં છું એ કોણ કે લ્યો, દોડીને મહારાજના ચરણમાં પડ્યા મુનિ બાવા હો, મહારાજના ચરણમાં. અને પાકો નિશ્ચય થયો. અને એવો ને એવો પછી નિશ્ચય રાખ્યો. પછી તો સાધુ થઈ ગયા. મહારાજનું ઈને નામ બધું રાખ્યું હતું. પંચાળાના વચનામૃતમાં એના પ્રશ્નો કેટલાક છે સમજા ને મુનિ બાવાના. તો કોઈકને આવી તકલીફ થઈ હોય ને તો મહારાજને આવડે સમજા કે નહીં. હવે 3 ઢોલિયા પડ્યા હતા, એક જૂનો છે, 2 નવા છે. કેના ઉપર બેસવું? ઓલ્યા 2 હરિભગત ને એમ કે 2 માંથી એક ઉપર બેસશે. પણ શ્રીજી મહારાજ તો જૂનિયા ઢોલિયા ઉપર બેઠા અને ઓલિયાનો નિશ્ચય તૂટી ગયો તો ને એને હાથી દીધો પાછો. એ ભગવાનનું કામ છે ભાઈ. ખુશ થયા, માફી માગી. પછી ભગવાન શ્રી હરિ ત્યાંથી કોટડા, વાવડી અને ગોખલાણા પધાર્યા છે. અભય રાજાને મહારાજના દર્શન થયા. એટલે જે રોગ થયો હતો ને શરીરમાં, મહારાજનો યોગ થયો ને, રોગ બધો મટી ગયો. મહારાજના દર્શનથી ખૂબ ખૂબ આનંદ થયેલો છે. કહે સૌ ભલે નાથ પધાર્યા, આજ સર્વ મનોરથ સાર્યા. પછી માંડ્યું રસોઈનું કાજ, ત્યારે બોલિયા શ્રી મહારાજ. બહુ સારું, ભલે આવ્યા મહારાજ. પછી લાડુબાજી બન સરસ મજાની રસોઈ બનાવવા માંડ્યા. તે મહારાજ કહેજો અમારા ભેગા સંત કે પાર્ષદો છે ને એ તીવ્ર તપ કરે છે, રસકસ કોઈ જમતા નથી અને મેવા મીઠાઈ મનગમતા કોઈ ખાતા નથી કે હો. તો બાયું કે એમાં વ્રત તો અમે પણ લીધેલા છે કે લ્યો, હે નાસાગ્ર દ્રષ્ટિ રાખી અને ધ્યાન કરવું તમારી મૃત્યુનું. બધાને એવા નિયમ હાલે છે કે દ્રઢ આસન વાળીને મુખમાં અન્નનો દાણો પણ મેળવો નહીં, પાણી પણ એક પડી પીને રેવું. આવા અમારે તપ હાલે. મહારાજ બહુ રાજી થયા હો. મહારાજ કે આવા તીવ્ર તપ કરો છો બીજા કોઈથી થાય નહીં. હડાહડ કળિયુગ છે, કળિયુગમાં આવા તપ ન થાય. પણ હવે મારી આજ્ઞાથી આજે તપની સમાપ્તિ કરો અને આજે સારું ભોજન બનાવો. અને મહારાજ કે બધાય જમો કે હો. કર્યા માલપુડા સુરસાડા, જમી બાયો સંત ને પાડા. પણ સુરો ભક્ત કહે કર જોડું, વ્રત તીવ્ર હું તો નહીં છોડું. ઈ નડ્યા પાછા. દૂધ પાક ને માલપોન બધા બનાવ્યા, બધા મહારાજના આજ્ઞાથી વ્રત છોડી દીધા, જમ્યા. સુરો ખાચરી હું વ્રત ન છોડું કે લ્યો. એને તો મહારાજને કંઈક વિશેષ રાજી કરવા હશે, નહીં તો સુરો ખાચર કઈ વ્રત ન છોડે એવા હોય. મહારાજ કે એને તો વ્રત લેવાય ઘણા પડે. મહારાજ કે હારું. બીજા બધા જમ્યા, સુરો ખાચર જમ્યા નહીં. મહારાજે હરિભગત ને કે ખાંડી ખુરી જારનો લોટલી આવો તો હોય તો ઘરેથી ગયા ને ઈ મગાવ્યો. ખાતર જેવી ગંધાવે માં, ખાતર જેવી હળી ગયો હોય ને બાટી ગયો હા એવું. ઈ મગાવ્યો. ખાલી લોટ ની હો, લોટની અંદર મગના દાણા નાખ્યા થોડાક, પછી અડદની દાળ નાખી, થોડુંક ગોળ નાખ્યો, થોડુંક પાણી નાખ્યું, બધું મિક્સ કરીને સુરા ખાચરને કે ખા. મહારાજ કે ખબર પડે કેવા સ્વાદિષ્ટ છો કે. સુરો ખાચર તો જમ્યા. મહારાજને રાજી કરવા હતા ને, લો કાચા મગના દાણા અને અડદ લોટમાં નાખી અને એ સુરો ખાચર જમ્યા. પછી મહારાજ કે ખરેખર તમે નિસ્વાદી છો. રાજી થયા. મહારાજ કે હવે માલપુઆ લેવો તો લાવો. હવે લાવો. પછી લઈ લીધા હો. જમ્યા. એવી લીડા ગોખલાણામાં શ્રીજી મહારાજ કરી. ત્યાંથી વાંક્યા, વાંક્યાથી કરિયાણા, કરિયાણાથી ખંભાળા, ખંભાળાથી પ્રભુ ગઢપુર પધાર્યા છે. ગઢપુર નિવાસી ભક્તજનો ખૂબ રાજી થયેલા છે. બહુ આનંદ થયો. મહારાજ આવ્યા. એમ 66ની સાલમાં મહારાજ લીડા કરી. અચિંતાનંદ બ્રહ્મચારી કે એ સંક્ષેપ થકી મેં તમને સંભળાવી. હવે ભગવાનના ચરિત્રો છે ને સાલ સાલના કેવા માંડીને તો કાંઈ પાર આવે એમ નથી.
પણ અભયસિંહને કહે છે, અભયસિંહ તમને કથા સાંભળવામાં જે રસ છે, થાકતા નથી ને, એનો મને બહુ આનંદ છે હો. ભગવાનના ભક્તો ભગવાનની કથાથી ધરાઈ જાય નહીં. બદ્રિકાશ્રમના કયો, શ્વેતદીપના કયો, આ બધા છે ને અક્ષરધામ નિવાસીના મુક્તો, એ બધા ભગવાનની કથા સાંભળે છે. આ લોકમાં ભગવાન ચરિત્રો કર્યા હોય ને એ અક્ષરધામમાં ગવાય છે ભાઈ. હા, મારે શું કીધું, અમે ધામમાં ગયા હતા અને મુક્તાનંદ સ્વામીના અને પ્રેમાનંદ સ્વામીના કીર્તનો ગવાય છે. દારૂ પીને ગાંડા થયા કેવા ડોલે, એમ અક્ષરધામમાં મુક્તો ડોલે છે ભાઈ. કીર્તન ગાય છે ને ડોલે છે, મજા આવે છે. તો કેટલાક નાસ્તિક હોય તો ભગવાન નથી ને આમને તેમ નથી, એને શું મળે મહારાજ? ભજન કરો ભગવાનનું, ભગવાનને માનવામાં મજો છે. વળી શારદા શેષ મહેશ હરિગુણ ગાય છે, પાર નથી આવતો તોય થાકતા નથી હો. તમે સુણવાની ઈચ્છો છો રાય, તો હું ઉચ્ચરું કૃષ્ણ કથાય. 66 સાલ સુધી તો કથા કીધી, પણ હવે ભગવાનના ચરિત્રો અકડિત છે કે હવે એક જ દિવસમાં, એક જ મહિનામાં, જુદે જુદે રૂપે મહારાજ અનંત ચરિત્રો કરે. અને પછી હરિભક્તો ભેગા થાય ને એ પરસ્પર વાતું કરે કે ગઈ હોળી તો મહારાજ અમારા ગામમાં આવ્યા હતા હો, અરે એ સમયો સારો કર્યો, મહારાજ રંગ રમ્યા ખૂબ જોરદાર. તો બીજો હરિભગત કે મસ્કરી શું કરતા હશો કે ગઈ હોળી તો અમારા ગામમાં હતા મહારાજ, હજી હાંડલા પડ્યા રંગવાના કે લ્યો. નહીં ઓલે અમારા ગામમાં હતા કે મહારાજ, બોલે અમારા ગામમાં. ત્રીજો કે શું તમારા ગામ? અમારા ગામમાં આવ્યા હતા મહારાજ કે રંગ રમ્યા હતા. એક જ તિથિ, એક જ વાર, તેથી તો મહારાજ કેટલાય ગામમાં લીડા કરી હોય. તે ઓલ્યા કે ઝઘડો ન કરો, ભગવાન છે અનેક રૂપે આપણા ગામમાં આવીને લીડાઓ કરે છે. ઓલ્યા કે તમે કચ્છી અને અમે ગુજરાતી, વાત અદભુત એ છે જણાતી. ક્યાંક તો કચ્છમાં જો આધોઈમાં ધમડકામાં લીડા કરી, તો આધોઈમાં જેવી આ શું ડભાણની લીડા કરી, ડભાણનો જગન. તો કેટલાય ગામમાં મહારાજે દર્શન દીધા છે, કેટલા ભક્તોને નાવી શકે એવા ને. આ બાજુ જુઓ તો આખા ને પીપલાણામાં 6 મહિના સુધી બ્રાહ્મણોને જમાડે. આખા ગામમાં જાઓ તો ત્યાં મહારાજ હોય, અને આખાના ભક્તો પીપલાણામાં આવે તો પીપલાણામાં મહારાજ બધાને જમાડતા હોય. 2 રૂપિયા દર્શન થાય. વડનગર ને વિસનગર 2.5 મહિના સુધી બ્રાહ્મણોને જમાડ્યા, 2 ગામમાં. એવું ને એવી 1 વર્ષમાં ને 1 મહિનામાં પ્રભુ જુદે જુદે અકડિત લીળા કરેલી છે. અહીંયા કોઈ વર્ષનો કે મહિનાનો કઈ મેળ આવતો નથી. એટલે મને જે યાદ આવે ને એ તમને લીલા ચરિત્ર સાંભળતો હું તો ના હાલે કે નહીં. હવે આ અચિંતાનંદ બ્રહ્મચારી કે હવે એક વાત સાંભળો, દાદા ખાચરનો દરબાર, એમાં વાસુદેવ નારાયણના જે ઓરડા, એ ઓરડો શ્રીજી મહારાજને બહુ ગમે હો. પછી એની જોડે એક ઓરડો છે ને, વચ્ચે દરવાજો હતો, હમણાં નથી હવે. વાસુદેવ નારાયણ ઓરડો, વચ્ચે દિવાલમાં એક દરવાજો, બીજો આ બાજુ ઓરડો. ઉત્તર મુખ્ય જે ઓરડા છે ને એની વાત છે. ઓરડા તો હજી એમને છે. હવે વાસુદેવ નારાયણની પૂર્વ દિશાનો ઓરડો છે ને, એમાં ભાઈઓની સભા થાય, અને પશ્ચિમ દિશાનો ઓરડો છે એમાં બાઈઓની સભા થાય. એક ઓરડામાં ભાઈઓની સભા, બીજા ઓરડામાં બાઈઓની સભા, અને વચ્ચે દરવાજો. દરવાજા મહારાજ વચ્ચે બે પાછા, સમજ્યા ને? મહારાજ દરવાજામાં બેસે, એટલે આ બાજુ બાઈઓ ને આ બાજુ ભાઈઓ ને એમ. એમાં ચોમાસાની ઋતુમાં મહારાજ પરાગજી પુરાણી પાસે કથા વંચાવે ને એ બધા કથા સાંભળ્યો. કેવું દ્રશ્ય લાગતું હતું! દિવસ ને રજની વચ્ચે શોભે સુંદર સૂરજ જેમાં, સભાઓ 2 નર નારીઓની વચ્ચે શોભે હરિ તેમાં. સ્ત્રી પુરુષોની સભાની વચ્ચે શ્રીજી મહારાજ, આમ દિવાલ વચ્ચે દરવાજો, એમાં મહારાજ ધર્મ અને જ્ઞાન વૈરાગ્યની મહારાજ જબરજસ્ત વાતો કરે હો. એ સાંભળી નરનારીજનો ખૂબ આશ્ચર્ય પામે, આનંદથી મહારાજનું ભજન કરે બધા. મહારાજ રાત નામ ક્યારેક ક્યારેક તો આખી રાતું કાઢી નાખે ને તો સાંભળવાળા હટે નહીં હો, બેઠા જ હોય. કેવી અલૌકિકતા છે! આપણે 5 મિનિટ મોડું થાય ને વક્તાને જોવું પડે, હવે કથા બંધ કરો. મહારાજ શું કરતા તમે વિચાર કરો. 12 વાગે એમ ઝીક્યા જ કરે, કોઈ ઉઠે નહીં પાછા. કેવો રસ આવતો હશે હરિગુણમાં, એ એક જોવા જેવું છે હો.
એમાંય પાછા ઊંઘે તો વળી સોપારીના બેરખા રાખે પાછા જી ઊંઘે ને માથા વાળું આવે. મહારાજ બાયુને મારતા નહીં તો જીવ બાંધી દીધો તો બારો કોઈ ઊંઘે બાયુ તમે ઠોકજો કે નહીં મહારાજ એમ મહારાજ કથા કરાવે. એમાં હવે મુકુંદ બ્રહ્મચારી ને એકવાર તો નીંદર તો મારે ઓછી આવે, આખા આખી રાત જગાડ્યા હારા, દિવસ નો હોવા ન દે તો ઊંઘ તો ખબર ને શરીર ને તો ઊંઘ આવી જાય ક્યારેક. મુકુંદ બ્રહ્મચારી નીંદર આવી અને મહારાજે તો એને માથા વાળી જવા દીધો બેરખો. જેવો બેરખો લાગ્યો મુકુંદ બ્રહ્મચારી ઉભા થઈ આખા મહારાજને ઉપાડી ખંધોલામાં અને ભાગા ત્યાંથી. ઊંઘમાં જતા બ્રહ્મચારી મહારાજ કે હા હા અમને ક્યાં લઈને ભાગ્યા, આખા ઉપાડી ભાગી ગયા મહારાજ ને ઉપાડે ત્યાંથી. જેમ હનુમાનજી રામચંદ્રજીને તેડે ને એમ બ્રહ્મચારી ભાગ્યા મહારાજને ઉપાડીને. પછી કઈક ભાનમાં આવ્યા ને તઈ મહારાજને પાછા લઈ આવ્યા હતા, ત્યાં બેહાર્યા. મહારાજ હાથ જોડે મહારાજ માફ કરજો. શું થઈ ગયું? મહારાજ કે પણ આમ કા કર્યું કે? અરે મહારાજ આપણે ક્યાંક પધરામણી કરવા ગયા હતા, બેઠા હતા અને હારું ઘર હળી ગયું, સમજા? ઘર હળી ગયું તે મને એમ કે તમને શેક આવશે એટલે હું તમને લઈને ભાગ્યો, બીજું કાંઈ નહીં કે. હો મહારાજ કે બેહો બેહો બેહો. પછી બધા બેઠા. પછી શ્રીજી મહારાજ કે તમને કેવા લાગે બ્રહ્મચારી? જો ત્રણેય અવસ્થામાં અમને દેખે છે, જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુસુપ્તિમાં. જો સ્વપ્નું પણ એને અમારું આવ્યું, ભલે કથામાં ઊંઘી ગયા હતા પણ ઊંઘમાં સ્વપ્નું અને સ્વપ્નમાં પધરામણી કરવા ગયા હતા. લ્યો હમણાં ઓસ્ટ્રેલિયામાં બહુ પધરામણી કરી, હટી પડ્યા બધાને ખરેખર એમ. ત્યાં શું હરિભક્ત ઓછા એટલે ઘરો ઘર પધરામણી કરાવે, સમજાય ને? અને કરી પધરામણી પાછી અમે કોઈ કાચા પોચા હોય ને એને વાત કરવાનું પધરામણીમાં ઠીક પડ્યા. સજુદાસમ ભેગા હતા એટલે નિષ્ઠાની જબરી વાતો કરતા, બહુ રાજી થયા. બહુ કાચું પોચું હોય, મંદિરમાં ઓછા આવતા હોય તો નિયમ લ્યો, પાકા થાવ, બીજી વાત નહીં. તો મહારાજે પધરામણી તો કરતા. મહારાજ પછી બહુ વખાણ કર્યા બ્રહ્મચારીજીના કે ત્રણ અવસ્થામાં અમને દેખે છે, ધન્યવાદ છે. મહારાજ કે મા બાપને પણ ધન્યવાદ છે. મહારાજ કે બ્રહ્મચારીનો જે ગામમાં જન્મ થયો હોય ને, લગભગ મચ્છિયાઓના હતા ને, તો મચ્છિયાઓની ભૂમિને પણ ધન્યવાદ છે કે આવા એક દ્રઢ ત્રણેય અવસ્થામાં ભગવાનને દેખે આવી જેમને મારી વિશે આસક્તિ છે એને ધન્યવાદ છે કે હો, બીજે ક્યાંય આસક્તિ નથી. મહારાજ કે આ બ્રહ્મચારી એવા છે, મોટા મોટા દેવતાઓ પણ આના ચરણની રજ માથા ઉપર ચડાવે. બોલો શું કીધું? દેવતાઓ પણ બ્રહ્મચારીના ચરણની રજ માથા ઉપર ચડાવવાની ઈચ્છે, એવી આમાં નિષ્ઠા છે ભગવાનના. સેના વડે કરીને, પ્રીતિ વડે કરીને, ભગવાન સિવાય બીજે ક્યાંય રસ નહીં. તો જ સ્વપ્નમાં આવે ને ભગવાન. આપણે કાં નથી આવતા કે નહીં આવે? કોઈ તો સ્વપ્નમાં ભગવાન દેખાય, દેખાવા જોઈએ કે નહીં દેખાવા જોઈએ? કોઈ કોક દી અહીંયા આપણી કસોટી અહીંયા થઈ જાય. સપનામાં ભગવાન શું દેખાતા, એને શું વાંધો આવે? સપનામાં ઠાકોરજીને આવા બોલે તો ખરા, પ્રત્યક્ષ ન બોલે તો કાંઈ નહીં. હાલો, સ્વપ્નમાં ના કોણ પાડે ભગવાનને આવવાની? ત્યાં આપણો પ્રેમ ઓછો છે, નક્કી માની લો. સપનામાં પ્રેમ હોય ને એ વસ્તુ દેખાય. હા, ખેતરવાળાને ખેતર દેખાય, દુકાનવાળાને દુકાન દેખાય, ભગવાન શું કામ નહીં દેખાય? હું તો આપણી ઈચ્છા જ નથી દેખાવાની. એટલે દેખાવાની ઈચ્છા હોય તો કોક દી દેખાય. બોલો, ઈચ્છા તમને સભા મને કયો સ્વપ્ન ભગવાન આવે એવી ઈચ્છા છે? બોલો તો ખરા કલ્યાણભાઈ. આવેરા એમની કીધી આવે આવી ગયો. હા તો ભલે આવ્યા એટલું સારું કહેવાય ભાઈ, આવ્યા તો બહુ ધજ કહેવાય, સમજાય કે નહીં? હું તમને પૂછું, ભગવાન આવે એવી હોંશ છે? હોંશ આવે તો સારું એમ થાય, મનમાં થાય કે ન થાય? થાય કે ન થાય? કયો તો ખરા. થાય, સાચું કહેજો થાય એમ. તો આજે ઉવાટાણે કોઈ ભગવાનને પ્રાર્થના કરી સ્વપ્નમાં આવજો એમ બોલો, નહીં કરતા હોય, લગભગ નહીં થતી હોય. 99%. હા, પ્રેમમાં ખોટ તો છે. હા, તમે ચેકિંગ કરશો ને તો તમારું દિલ હા નહીં પાડે એટલું બધું. જો સ્વપ્નમાં આપણે ભગવાનને મળવાની હોશ હોય ને તો કમસે કમ હાજે હુવાટાણે ભગવાનને પ્રાર્થના તો કરીને સ્વપ્નમાં દેખાજો તો ખરા. કોક દી કીધું હોય, કોક દી તો કહો નહીં કહેવાતું હોય, નથી કહેવાતું ને એટલું ઓછું તો છે. સ્વપ્નમાં મળવાની હોશ હોય તો હુવાટાણે સંકલ્પ કરીને તો કોક દી ભગવાન દેખાય. હુવાટાણે સંકલ્પ કરી તો
નાનપણમાં ઘણા દેખાતા હતા, હવે મોટા થઈ ગયા એટલે ભગવાન પાસે છેટા ભાગી ગયા પાછા. હો, મોટા થઈ અને ભગવાનને બાજુમાં લાવવા એ એક જબરી વાત છે. એટલે સ્વપ્નમાં ભગવાન દર્શન દે, હુવા ટાણે આપણે જેવી ઈચ્છા હોય ને એ ભગવાન ક્યારેક તો પૂરી કરે, નથી જ કરતા એવું નથી. તો આને તો ત્રણેય અવસ્થામાં ભગવાન બોલો એટલે મહારાજની પ્રશંસા કરી. એટલે આપણે ભગવાનમાં કેટલો પ્રેમ છે ને એક તો સ્વપ્નમાં ખબર પડે, અને બીજી હવે પાઠ પૂજા કે માનસ પૂજા કેવી થાય છે એના ઉપર આપણે આપણા દિલને થોડુંક ચેક કરી શકીએ કે ભગવાનમાં કેવો પ્રેમ છે. પોતાની જોવાનું છે, બીજાને આપણે માથાકૂટ કરવી નથી. હો, પોતાનું જોવાનું છે. બ્રહ્મચારી અને ભગવાન બેઠા આસને જઈ નિજ સ્થાન, એમાં આનંદમાં દિન જાય, નિત્ય કૃષ્ણ કથા વંચાય. દરરોજ કથા થાય ને આનંદ થાય ને. એક દિવસ તો પુરુષોની સભામાં ધર્મદેવના દર્શન થાય, પ્રકાશ પ્રકાશ થઈ ગયો. બહેનોની સભામાં ભક્તિ માતાના દર્શન થયેલા છે. આમ લાલ વર્ણવાળો બધો પ્રકાશ ને બધું એવું પ્રકાશ દેખાણો હોય. અને ઈ પ્રકાશ બહેનોની સભામાં લાલ પ્રકાશ, પુરુષોની સભામાં ધોરો પ્રકાશ. ઈ પ્રકાશ ધીરે ધીરે મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયો. પછી ભક્તો બધા પૂછ્યો કે મહારાજ આ શું હતું, ખબર ન પડી. મહારાજ કે અમારા માત પિતા આવ્યા હતા તમારી ભાવ અને ભક્તિ જોઈને. મહારાજ કે હું એક ગોદોહન માત્ર એક ઠેકાણે રહું નહીં એવો હું નિરાસક્ત છું, પણ આ એભલ પરિવારે અમને સદાયને માટે અહીંયા રાખી દીધો. એ એનો પ્રેમ છે. પછી શ્રીજી મહારાજ ધર્મ ભક્તિની ત્યાં કને સ્થાપના કરી છે. બે મૂર્તિઓ ગઢપુરમાં તમે ગયા હો, ઉત્તરાદબાના ઓરડાની અંદર જે ગોખલો છે એમાં બે મૂર્તિઓ છે, એક ધર્મની અને ભક્તિની. શ્રીજી મહારાજ પોતે વૈદિક મંત્રથી એની સ્થાપના કરી. મહારાજ પછી એની આરતી ઉતારી અને માત પિતાની મહારાજ પોતે વિનંતી કરી છે કે આ સૃષ્ટિ રહે ને ત્યાં સુધી તમે અહીંયા કને દર્શન દેજો અને આ જગ્યાએ રહેજો. ધર્મ ભક્તિ હજી ત્યાં કને બેઠા છે. તો એવો એનો મહિમા છે કે આ સદનમાં સુખેથી માત પિતા તમે રહો એમ મહારાજે ધર્મ ભક્તિની સ્તુતિ પ્રાર્થના કરી છે. પધરામણી પ્રતિષ્ઠા કરી આરતી ઉતાર્યા પછી સ્તુતિ કરી હરિ આપ એવી રીતે, પ્રિય નિજ માત પિતાની પૂર્ણ પ્રીતે, નિજ જનહિત જે માગી લીધું, સ્થિર વસવા વરદાન એ જ દીધું. મહારાજની સ્તુતિ સાંભળીને ધર્મ ભક્તિ પ્રગટ થયેલા છે અને વચન આપેલું છે કે અહીંયા કને અમે સદાયને માટે નિવાસ કરીને રહીશું. જ્યાં સાચો પ્રેમ હોય ને ભગવાનમાં, એના જીવનમાં ધર્મ અને ભક્તિ પણ નિવાસ કરીને રહે છે. એવી આજની અદ્ભુત કથા આપણા જીવનમાં ધર્મ અને ભગવાનની ભક્તિ આ બે નિવાસ કરે અને મહારાજને બહુ ગમીએ એવી પ્રાર્થના કરીને આજની કથાને વિરામ. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમ કળશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભય સિંહ સંવાદે દુર્ગપુરે શ્રી વાસુદેવાલય ભક્તિ ધર્મ પ્રતિમા સ્થાપન નામ પંચદશો અધ્યાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. અને સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ.
સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.